વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના પૂર્વ સદસ્ય અને હાલમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે સેવા આપી રહેલા વર્ષાબેન પટેલે ગરીબ બાળકો અને પરિવારોની મુલાકાત લીધી, પહાત વિસ્તારોમાં જઈને લોકોનું દુઃખ સમજ્યું અને બાળકોના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી. વિસનગર આજરોજ વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના પૂર્વ સદસ્ય અને હાલમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે સેવા આપી રહેલા વર્ષાબેન પટેલ દ્વારા વિસનગરના વિવિધ પછાત વિસ્તારો, મજૂર વસાહતો અને સ્લમ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને બાળમજૂરી જેવી ગંભીર સમસ્યાઓનું મૂલ્યાંકન કરવાનો હતો. મુલાકાત દરમિયાન વર્ષાબેન પટેલે સામાન્ય ગરીબ પરિવારો સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત કરી હતી. વન ડે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.